નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. આ ઈષ્ટોપદેશ પૂજપાદ સ્વામીનો ઈષ્ટોપદેશ છે. એમાં 15મી ગાથાનો શ્લોક છેલ્લો, હિન્દી થોડો. 15 ગાથા. आयु क्षय धन वृद्धि को कारण काल प्रमाण चाहत है धनवान धन प्राण नीते अधिकार. કે છે કે લક્ષ્મીના અર્થીઓ આયુષ્ય ઘટતું જાય છે એમ નથી જાણતા, પણ લક્ષ્મી આદિ વધે છે એના ઉપર એની નજર છે. સમજાણો? આવું મનુષ્યપણું એ ધર્મના સાધનને માટે જોઈએ. એને ઠેકાણે લક્ષ્મી મેળવવા માટે કાળ ઘટતો જાય આયુષ્યનો, એમાં લક્ષ્મી આદિ વધતી જાય છે, દીકરા વધતા જાય છે, કુટુંબ વધતું જાય છે, વ્યાજ વધતું જાય છે, એવી એની મૂંઢની દ્રષ્ટિ છે એમ કે છે. મૂંઢની દ્રષ્ટિ છે. ગોકુળભાઈ, આ દેહમાં મનુષ્યનું તો આત્મા પુણ્ય પાપના વિકારના બંધન રહિત સ્વભાવ સાધન માટે મનુષ્ય દેહ છે. સ્વભાવ સાધન, બંધન સાધન માટે આ નથી મનુષ્ય દેહ. આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ, એને અંતર્મુખમાં બંધનના ભાવ રહિત રુચિ શ્રદ્ધા જ્ઞાનથી આત્માનું સાધન કરવું, જે કલ્યાણનો રસ્તો છે, એને માટે આ મનુષ્ય દેહ છે. એને ઠેકાણે અજ્ઞાની પુણ્ય પૈસા કમાવામાં એમ માને છે કે પૈસા વધ્યા અમારે, પણ આયુષ ઘટી જાય છે ને આ કાળ ચાલ્યો જાય છે એવું એને ખબર મોટું નુકસાન. આનું કેટલું નુકસાન કેવું? એ તો એમ માને છે કે આપણે વધ્યા છીએ. પહેલા નાના હતા ત્યારે આવું નહોતું. આ પૈસે વધ્યા, કુટુંબે વધ્યા, આબરૂ વધ્યા, લક્ષ્મી વધ્યા, મકાને વધ્યા, આમ ધામ ને ઠામ ઉડવે હે એમ વધ્યા. અને આચાર કે પણ તારું આયુષ ઘટ્યું, ધર્મ તો ઠીક રહ્યો. જે મનુષ્યનું આયુષ લઈને આવ્યો છો, જેટલી સ્થિતિ એ ઘટતી જાય છે. એમાં આત્માના કલ્યાણ માટે જે પ્રયોગ કરવો જોઈએ એ તો તું કરતો નથી. પણ આ વૃદ્ધિ દેખીને ઘટે છે આયુષને, એ પણ તું જોતો એમ કે છે. સમજાણું કાંઈ? બરાબર છે કે નહીં? આ મૃત નહીં શું માનતા છે માનો? બસ એ આપણે દીકરા વધ્યા, આપણે ક્યાં હતું? બાપ પાસે એટલી મૂડી નહોતી, તેને છોકરા એવું નહોતું. આ બધું પૈસા વધ્યા, પૈસા લક્ષ્મી, બાપા 2-5 હજારની મૂડી, આપણી પાસે 5 લાખ 10 લાખ 25 લાખ, છોકરા હારા, મકાનો કર્યા, 2-5 લાખના મકાન, આબરૂ કીર્તિ જામી. શું જયનું ધૂળ એમ કે છે. ધર્મનું સાધન તો તે કર્યું નહીં, પણ આયુષ્ય જે પૂર્વે પુણ્યથી લઈને આવ્યો એ ઘટતું જાય અને આ વધતું જાય. એ તારે તે ગણતરી કઈ જાતની એમ કે છે. એમ હોય ન્યાય ઓળખતા હતા નાગનેશભાઈ. તો સમજાણું કાંઈ કે કોડભાઈ? પણ એમાં
પુણ્ય બાંધીને જે આયુષ લઈને આવ્યો છે એ આયુષ તો ઘટતું જાય છે, ક્ષણે ક્ષણે ઓછું થતું જાય. આ તું કે છે કે વધતું જાય છે પાપ કરીને, આ બધી ભેગું થાય એમાં. તારી ગણતરી કઈ જાતની? ધર્મ તો એકો રહ્યો એમ કે સાંઈ તો સમજાણો કાંઈ? ધર્મ તો એક બાજુ રહ્યો. આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન ધર્માત્મા એ તો અંતર સ્વરૂપના સાધન કરવા એને માટે મનુષ્ય છે. આ ભાવ ભવના અભાવ માટે ભાવ છે. સમજાણું કાંઈ? એ ભવના ભાવ માટે કરતો નથી કાંઈ, પણ પૂર્વનું પુણ્ય લઈને જે આયુષ લઈને આવ્યો 50-70 પોણો, એ આયુષ તો ઘટતો જાય છે. અને તું કે છે હું વધુ છું. હવે આમાં તારી ગણતરી કઈ જાતની? હે વધ્યા પેલું ક્યાં હતું? હમણાં 10 લાખ થયા, 25 લાખ થયા. વળી મલુચંદભાઈ જવાના છોકરાને કરોડ 2 કરોડ થયા. ધૂળમાં નથી થયા કઈ. એ હિંમતભાઈ શું થયા? એને મેં ક્યાં કીધું? એના દીકરીને મેં વાત કરી. મેં એમ ક્યાં કહ્યું? મલુચંદભાઈ કહ્યું નથી. હું સમજાણું કાંઈ? એમ માને કે આપણે જો ક્યાં હતા બાપા પાસે ત્યાં કાંઈ નહોતું, ઓછું હતું, થોડો ઘણા હજાર આપણે આવા ગયા. આપણે આબરૂ કેટલી બધી ચારી કોરામ થયું. પણ આ પૂર્વના પુણ્ય લઈને આયુષ લઈને આવ્યું, આયુષ તો ઘટી ગયું. ધર્મ તો નથી થયો, ધર્મ તો કર્યો નથી. તે આત્માને રાગ ને પુણ્યપાપથી રહિત આત્માની શ્રદ્ધા, આત્મા પુણ્યપાપના ભાવ રહિત છે એવી આત્માની શ્રદ્ધા એ ધર્મનું સાધન છે. એ તો તે કર્યું નહીં. પણ આ પૂર્વના પુણ્ય લઈને આયુષ લઈને આવ્યો, એ આયુષ પુણ્યનું ઘટતું જાય છે. અને તું કે છે કે હું વધુ છું. આમાં તારી ગણતરી કઈ જાતની? સુન ભાઈ, હા હા હા, ગણતરી તારી અજ્ઞાનની. તને ગજન માપા કરતા આવડતા? તો જતનભાઈ બરાબર છે. આ સાચી વાત છે એ મોહનભાઈ. આયુ ક્ષય ધન વૃદ્ધિ કો કારણ કાલ પ્રમાણ. તું તો એમ કે છે કે મારે વધ્યું બહારનું, પણ આ આયુષ નું કાલ તો પ્રમાણ ઘટતું જાય છે. ને આ તું કે વધતું જાય પ્રમાણ મારે. આ ક્યારો તો મેળ કઈ જાતનો તારો? સમજાણું કાંઈ? હા હા, 60-70 વર્ષ કે જે કઈ લઈને આવ્યો હોય, કેટલાક ને 60-70 તો કેટલાક ને હોય, નહીં તો કેટલાક મરી જાય બિચારા 30-40-50 એવું ના જાય. સમજાણો? એ આયુષ તો જેટલું પૂર્વના પુણ્ય હતા એટલું લઈને એ આ પુણ્ય લઈને આયુષ એટલું આયુષ ઘટવા માંડ્યું. તું કે હું વધવા માંડ્યું. હવે આમાં કરવું હું? પૂર્વના પુણ્ય પણ જે છે એ બળવા માંડ્યા, આયુષ ઘટવા માંડ્યું. અને પૂર્વના પુણ્ય આ પૈસા બીજા વધ્યા, એ પુણ્ય પણ બળી ગયા. એ નોટ એટલી બળી ગઈ. તું કે છે કે વધુ છું. તારી ગણતરી કઈ જાતની? બરાબર છે મોહનભાઈ? 2 પુણ્ય ઘટ્યા ને 1 વધુ એમ તું માને તો તારી ગણતરીમાં ફેર શકે છે. હે પૂર્વનું પુણ્યથી આયુષ મળ્યું, એ આયુષ ઘટતું જાય છે. પૂર્વના પુણ્ય હતા જ્યાં લક્ષ્મી અનુકૂળ બધી મળવી, એ પુણ્ય બાંધેલું હતું, એ ઘટી ગયું, બળી ગયું જાય. તું કે છે કે હું વધ્યો ને આ તો બળ્યું ને આ ઘટ્યું. એમાં તારી ગણતરી કઈ જાતની છે? તો બરાબર છે ભાઈ? અરે ચાત હૈ ધનવાન ધન. એ ધનવાન તો ધન ચાહે. ધન સમજે બધું, પુત્ર દીકરા લક્ષ્મી આમનું કીર્તિ બરાબર, દહલો છોકરા વરાગા હરખા અને કેવા આમ હારે ફેરી. અમારી મૂડી પાસે તો 5-10 લાખ નહીં પણ 50-50 લાખ કરોડમાં વરાગા છે. અને ઠેકાણે સમજ્યા ને કઈ ફેર પાડે તો એના હારા પણ એને મદદ કરીને ઉભા રાખે એવું છે. ઓછ છે મોટી છે ને વાંધો છે. હું પણ ઓછ તારી આપવું બળી ગયા ને છે ને ઓછું માને તું. આયુષ ઘટતું જાય, પૂર્વના પુણ્ય બળતા જાય. પુણ્ય બાંધેલા આ વધે બહારનું સામગ્રી મળે, પુણ્ય બળતું જાય અંદરમાં.
અને તું કહો છે કે હું વિધ્યો છું, તારી કેવી ગણતરી આ જાતની છે? ધર્મનું સાધન તો કર્યું નહીં, પણ પુણ્યના ઠેકાણામાં તારા ઠેકાણા નથી. પાપ નવો બાંધે, પુણ્ય બળી જાય, આયુષ ઘટતું જાય, તું કહે છે વિધ્યો. આ તારી કેવી ગણતરી? આ બરાબર જમભાઈ? શું દેખાય? ધૂળી કે છે? શું દેખાય છે? હોજા દેખાય બધા, હોજા છે ને. પ્રાણ નીતિ અધિકાર, જા ધનવાન ધન પ્રાણ વધારે છે તો પાપ કહો. એ શ્લોક 15મી ગાથાનો હતો. પેલું હતું ને, ધનિયોનું જીવન કે થી અપેક્ષા ધન જ્યાદા અચ્છા લગતા છે ને. પોતાના આયુષ કરતા પણ લક્ષ્મી દીકરા બહુ પ્રિય લાગે છે. બાપુ મને ભલે હોય ભાઈ, પણ લક્ષ્મી તું પેદા કરતો હોય ને બહુ સારું. તું લક્ષ્મી જો પેદા કરતો મને સંતોષ છે. મૂળ છે ને મારો. તું જો પૈસા, મને ભલે રોગ હોય, મને ભલે પ્રતિકૂળતા હોય, પણ તું પેદા કરતો તને ઠીક હોય ને મને બહુ ઠીક છે. એ માને છે કે નહીં? હા હા. પોતાના જીવનથી પણ ધનિયો કો ધન જ્યાદા અચ્છા લગતા है. બાયડી કુટુંબ અચ્છા બહુ લાગે સારું. આ ઠીક, આ ઠીક, આ ઠીક. એ વ્યામો છે, એ વ્યામો છે, મૂંડતા તારી છે. એવા વ્યામોને ધિકાર હો. બરાબર છે આ મોહનભાઈ? પૈસા વાળા બધાને ઉભા કરીએ ને જઈ. હે અનાદિ નું આવું નવું છે. આવી નાની મૂંડતા જ કરતો આવ્યો છે નંદકાલથી. ધર્મ સાધન તો કર્યું નહીં, પણ પુણ્ય લઈને આવ્યો એને એટલા પણ રાખ્યા નહીં. અને પાપ વધાર્યા અને બહાર મળ્યો. એ વૃદ્ધિમાં આયુષ ઘટ્યું ને પુણ્ય ઘટ્યું. ત્યાં તારી ગણતરીમાં ફેર છે. બહુ ગણતરીમાં ફેર. તારા ગજના માપમાં જ ફેર છે કે આ ઈષ્ટોપદેશ છે. આ સમજાણું કાંઈ? હવે શિષ્ય પ્રશ્ન કર્યો. शिष्य का कहना है धन जिसके पुण्य का उपराजन किया जाता है. महाराज તમે એટલી બધી નિંદા ધનની કરો છો. શિષ્ય કહે છે પણ ધનથી જૈસે પુण्य का उपराजन, પૈસા હોય તો પુण्य થાય. પૈસા હોય તો દાન કરાય, દેવ ભક્તિ કરાય, પૂજા કરાય, એ બધું કરાય. પૈસા વિના શું કરવું? શું તમે માંડી જા? ધન જીસને પુણ્ય का अपराधन किया. એટલું વિશેષ કે છે કે ધન से ધર્મ થાય એવું નથી કેતો. એટલું તો એ મર્યાદા રાખે છે. સમજાય છે? ધનથી કઈ ધર્મ થાય એમ તો નથી કેતો. પણ મહારાજ આ ધન બન હોય 5-25 લાખ તો પુણ્ય કરીએ. એ નિંદા કે યોગ, એવી નિંદાને યોગ કેમ કહો છો તમે? પાત્રો કો દાન દેના. મહાસાધુ મહત્વ પાત્ર હોય, આપણી પાસે લક્ષ્મી હોય તો દાન દઈએ, લક્ષ્મી હોય તો દાન દઈએ, અને એ લક્ષ્મી તમે નિંદા કરો છો. બરાબર માંડી છે ને તમારી બધી? જીવને ઊંચો થયો નથી. પાત્રો કો દાન દેના. સમજે? સારા કોઈ ગરીબ માણસ હોય એને કરુણાથી દાન દેવું. સાધુ ધર્માત્મા હોય ને દાન દે. પૈસા હોય તો દાન દેવાય. પૈસા વિના શું દેવાય? શીશ કે છે. અને એ પૈસાની તમે નિંદા કરો છો. આ દેવ કી પૂજા, આ મંદિર કરાય, ભક્તિ કરાય, પૂજા કરાય, પ્રભાવના કરાય. 5-10 લાખ ખર્ચીને મોટા મંદિરો, મોટા વરઘોડા, હાથી નીકળે. શું કહેવાય બધા? ગજરત કો એવા નીકળે. પૈસા હોય તો આ બધું થાય. તમે કહો પૈસા ખોટા, પૈસા ખોટા. ક્યાં ઉચિત મારે પૈસા ખોટા કરો? દેવની પૂજા થાય, ભગવાનની પૂજા થાય. મોટી સાધન બીજો કરતો મોટી મોટી પૂજા. મુનિરત્નના દિવાન, મોટા ભંડાર, રૂપાના ચાંદીના ચારીકોર એને મૂકે ભગવાનની પાછળ. આ મોઢામાં 5-5 લાખ રૂપિયા ખર્ચા, 14 લાખ ખર્ચા જો હમણાં લાડુમાં. ગજરાજ
ગજરાજ એના બાપના નામના 14 લાખ એક મંદિર, 14 લાખથી વધારે ખર્ચા છે. આ ગજરાજ નહીં, આ વસરાજજી, ગજરાજી 3 ભાઈઓ વચ્ચે એના બાપના નામનું મોટું મંદિર 15 લાખ 16 લાખ નું ખર્ચો. હમણાં 14 સાલમાં પૈસા હતા. હવે હતા હું અત્યારે બિચારા કેદમાં પીડ્યા, ગજરાજ અને એનો દીકરો કેદમાં પીડ્યા છે અત્યારે. ત્યારે છૂટશે એનું એવું નથી. અત્યારે રાજનો ગુનો થયો છે કઈ એમ કેમ માને છે? કરોડપતિ માણસ છે. 20 વર્ષ પહેલા કેટલા આવે, અત્યારે શું? એથી બે કે બાપ દીકરાને એક ઓલામાં નહીં, જગ્યોમાં નહીં. બાપ જુદો, દીકરો જુદો, કેદમાં. હા, કરોડપતિ માણસો શું કરે? અહીંયા પાપનો ઉદય આવશે એટલે આમ થાય છે કે જેમાં એ કાયમ નહીં રહે તારું. તું જાણે મારા પુણ્યના ઉદયનો ઠાર છે, સંજ્ઞાનો રાગ છે, મીકાઈ જોઈએ ફરાક દઈને બધું કાંઈ નહીં રહે. શેનો એના વિશ્વાસ રહેશે એમ કે છે. સમજાણું કાંઈ? મહારાજ લક્ષ્મીની એટલી બધી નિંદા રહેવા દો. પાત્રને દાન દેવાય, દેવની પૂજા થાય, શ્રાદ્ધ મહિને જમાડાય, સંઘ જમાડાય. એ મળતું નહીં. આદિ શબ્દ છે કે નહીં? હા, ભક્તિ કરાય, મોટા વરઘોડા નીકળે, વળી 5-25 લાખ ખર્ચીને મોટી શોભા પ્રભાવના આમ નીકળે. કો જો અમદાવાદ પૈસા છે તો અમદાવાદમાં મંદિર થાય, અને હારામાં સારું મંદિર કરવું એમ બધી રામજીભાઈ કહેજો. પૈસા હોય તો થાય. તમે પૈસાની માંડી નિંદા ને પૈસા વળ્યા આવું શું થાય નહીં, અને એનાથી અમારે પુણ્ય થાય. એ તમે શું માંડી જા? હે, આદિ ક્રિયા એ પુણ્યથી કારણે. અરે કોઈ ધર્મી કરતા હોય એને આપણે લાણા કરીએ, પતાસા વેચીએ, હાકર વેચીએ, રૂપિયા આપીએ. કોઈ ધર્માત્મા બિચારા ધર્મ કરતા હોય તો જાઓ, બધું 5-5 રૂપિયા તમને લાણા આપીએ છે, કરો ધર્મ કરો. પૈસા હોય તો પુણ્ય થાય કે ટીવીના થતા પણ આ છે કે નહીં? એમાં જો આદિ છે કે નહીં? એ આદિમાં બધું ઘણું અપાય છે. ગરીબ માણસને લુગડા દેવાય, ગરીબને અનાજ દેવાય, પૈસા હોય તો દેવાય. કહો, સમજાણો? એ પૈસા વિના શું કરવું કહો? પણ શિષ્ય એટલું કહ્યું છે, પુણ્ય આ પૈસા હોય તો પુણ્ય અમે થાય, પૈસાથી ધર્મ થાય એટલો તો પ્રશ્ન નથી કર્યો. ધર્મ તો આત્માથી થાય, પૈસાથી થાય. સમજાય છે કાંઈ? એટલો તો શિષ્ય જરી હજી ખ્યાલ વાળો છે. એ સબ ધન કે વિના હો નહીં શકતી. મહારાજ આ પૈસા વિના થાય હો? હે, જોને અડ્યું રહે છે કે નહીં? ત્યાં અત્યારે 3 વર્ષ થઈ ગયા એના મુહૂર્ત ને, તો હજી શરૂ થતું. પૈસા વિના છે નહીં બધું. દરકાર કરી નથી, બીજા કામમાં કેમ પૈસા ખર્ચે છે? इसलिए पुण्य का साधन रूप धन निंद क्यों? ये तो पुण्य નું સાધન છે. લક્ષ્મી હોય તો પુણ્ય થાય, આવા દાન થાય, ભક્તિ થાય, મંદિરો કરાવાય, સારા ઉપાસ. સમજાય? સ્વાધ્યાય મંદિર થાય, જો બ્રહ્મચારી બહેનોને માટે રહેવાના સ્થાન થાય, એને આજીવિકા દેવાય. પૈસા હોય તો દેવાય, પૈસા વિના તમે કહો કામ પૈસો નિંદ છે. એ પુણ્ય નું સાધન ધન નિંદ ક્યો? એ તો પ્રશંસનીય હૈ. આ બધા કાર્ય તો પ્રશંસનીય છે, અને એ કાર્ય ધન વડે થાય છે. તો ધનની નિંદા શું કરવા? ધનની પ્રશંસા કરો. इसने जैसे बने तैसे धन को कमाकर, जैसे बने तैसे धन ने कमाई ने पात्रादि को में देकर सुख के लिए पुण्य संचय करना चाहिए. ભવિષ્યમાં સ્વર્ગ આદિ મળે, ધૂળ મળે આદિ, એને માટે પુણ્ય સંચય કરવો એમ શીશ કે છે. इस विषय में आचार कहते हैं. સાંભળ, હવે એનો ઉત્તર આપે છે.
ત્યાગાય શ્રેષે વિતમ અવિતમ. અવિતમ છે ને કે અચિતમ? અવિત નિર્ધન કેવું છે? અચિત શબ્દો એમ વાપરે. વિતમ અવિતમ સંચિતો સંચિનોતિય સ્વશરીરમ ચ પંકેન સ્નાશ અમિતિ વિલિપંતી. જો निर्धन मेरा पैसा नहीं, अरे पुण्य प्राप्ति होगी, इसीलिए दान करने के लिए अपने दान करो. दान करवा માટે धन कमाता है, दान करवा માટે પૈસા કમાય છે, દાન કરવા માટે, પૂજા કરવા માટે, દેવ મંદિર કરવા માટે વગેરે પૈસા કમાતા है અને પૈસાને જોડે એટલે ભેગા करे कि भाई भेगा करो तो पूरी सारी काम आवश्य दान में. वह स्नान कर लूंगा ऐसे ख्याल से अपने शरीर को कीचड़ से लपेटता है. પછી સ્નાન કરી લઈશ, પેલો કીચડમાં લપેટી લઉં, કાદવથી શરીરને મેલું કરું, પેલું કરું, પછી હું સ્નાન કરી લઈશ. એમ ધન કમાવું હોય તો મેલું શરીરને પાપ કરવા જેવો. ધન કમાવાનો ભાવ જ પાપ છે. પાપ વિના ધન કોઈ દી કમાય નહીં. તો મેલા શરીર કરી અને પછી સ્નાન કરી પુણ્ય ક્રિયા કરશે. સમજાય છે ને? પછી પૈસા મળી જાય આંખે ચડી જશે બીજે ઓર બોલે. સમજાણું કાંઈ? અને 10 લાખ રૂપિયા હોય તો ત્યાંથી પછી 5-10 હજાર ખર્ચે ત્યાં તો બહુ કરું હું ધૂળ કરતી હવે પછી એ થઈ જશે. સમજાણું કાંઈ? કે છે મત ચડી જાય પછી લક્ષ્મીનો. પાપ છે કે નહીં પૂર્વના? પાપને લઈને એમ અંદર અભિમાન છે. એવા પુણ્ય કરેલા પાપાનું બંધી પુણ્ય કે એ પુણ્યમાં જ્યાં મળ્યું ને અભિમાન થઈ, હા અમે કરીને જો પુણ્ય કરીએ, અમે કે આ ક્યાં ક્યાં કરે છે મજા અમારા, અમે પુણ્ય કરીએ, અમે જો પુણ્ય અને પુણ્યવાનની પહેલી ખુરશી અમે હોય તો ધર્મ શોભે, પુણ્યવાળાને લઈને ધર્મ શોભે, પણ નિર્ધનથી હું શોભતા હતા. એમ અજ્ઞાની ને અભિમાન. અમે લક્ષ્મી વાળા કરોડપતિઓ એને મોઢા આગળ બોલાવે, જો મહારાજે બોલાવે સાધુ આવો ભાઈ આવો, ક્યાં ગોળી 1 લાખ 2 લાખ કાઢશે તો વળી મુલામ થાય, આવો 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 લખાવામાં લખાવો, તમે તમારી શક્તિ પ્રમાણે. મહારાજ બોલાવે તો શક્તિ પ્રમાણે લખવું જ પડે પછી એમ બિચારાને. સમજાવવાનું આમાં કે છે પણ કમાવાનો ભાવ એ પાપ છે. હવે સાંભળને, લક્ષ્મી રળવાનો ભાવ જ ધંધો વેપાર કરવો એ જ પાપ છે. હેતુ ફેર પાપ નો ફેર શું? હેતુ ધૂળ નો ફેર છે. પછી પુણ્ય કરી છે હેતુ ફેર. ગાયું મારીને કૂતરા ધરવા જેવું છે એમ કે છે. સમજાણું કાંઈ? ऐसे ख्याल से देखो, स्नान करने ख्याल से अपने शरीर को कीचड़ से लपेटता है. मूर्ख है एम कैसे? मोटो मूर्ख है. पाप करूं पैसा માટે રડું, પછી આપણે દેવ પૂજા અને ભક્તિમાં પુણ્ય કરશું. મૂર્ખ છો મોટો કે છે. થોડું હા પેલો પૈસા પૂર્વથી પુણ્યથી મળી ગયા હોય છે અને એમાં કોઈ દયા દાન ભક્તિ પૂજામાં ખર્ચે તો પુણ્ય ભાવ થાય. ધર્મ નહીં, ધર્મ તો નહીં. સમજાણું? દેવ પૂજા કે દાન આદિમાં ધર્મ તો નહીં. પૂર્વે પુણ્યથી મળ્યા સહેજે મળી ગયા. કમાવને આનાથી પછી કરીએ એમ નહીં. પુણ્યથી મળી ગયા તો એમાંથી રાગ ઘટાડીને પૂજા દેવ ભક્તિ દયા દાન કેવી પ્રભાવના કરે તો પુણ્ય નવું થાય. સમજાય છે? પણ એના હેતુથી કમાય તો પાપ થાય. કીચડમાં લગાવે છે આખો શરીરને, પછી સ્નાન કરી કેદી એનો વારો આવશે. એ પણ પાછો લક્ષ્મી થયા પછી પણ આંખો બીજી તાજા થશે. એટલે એના ખર્ચવાનો અમુક સ્થિતિનો ભાવ થાય. સમજાનું કાંઈ? 10 લાખમાં મેં હંમેશા આમ ખર્ચીએ છીએ 1000-2000 12 મહિને કાંઈ કરે. 1000-2000 પાપ કેટલા કરે? એમાં તારા 1000-2000 શું છે? સમજાણું કાંઈ? એક વાર 5000 આપ્યા હોય તો બસ થઈ જાઓ શું થયું? પણ હવે હંમેશા પાપ કરે છે ને. દરરોજ નું પાપ તારું કરી સરવાળો 12 મહિનાનું. હે
બરાબર છે. જો નિર્ધન એસા ખ્યાલ કરે કે પાત્ર દાન દેવ પૂજા મારે લીધું છે બહુ સરસ. જો સારા પાત્રને દાન દઈએ, એમના આશીર્વાદ મળે, આપણને પુણ્ય થાય, ધર્મ કરતા કરતા બધી પરંપરા એ ધર્મ પણ થાય. દેવ પૂજા કરીએ, ભક્તિ કરીએ, પ્રભાવના કરીએ, વરઘોડા મોટા કાઢીએ, વર્ષી તપને ઉજવીએ. જો આ લોકોને હોય છે ને વર્ષી તો આમાં તો નથી. करने से नवीन पुण्य की प्राप्ति અને પૂર્વરાજિત પાપ की हानि होगी. देखो शिष्य કહે છે, शिष्य प्रश्न करे છે, निर्धन ऐसा ख्याल करे, उत्तर આપે છે गुरु के, पात्रदान आदि करने से नवीन पुण्य की प्राप्ति कब हानि, पात्रदान करने के लिए धन कमाना चाहिए એમ शिष्य કહે છે. પોતાની અભિલાષા બાદ મૂકે, નોકરી ખેતી આદि करके धन कमाता है. નોકરીમાં પાપ છે, ખેતીમાં પાપ છે, ધંધામાં ક્ષણે ક્ષણે પાપ છે. કોઈ પણ ધંધો પાપનો ધંધો છે કે એમાં કંઈક થતું છે? કયો પાપ નિષ્પાપ કે કાપડનો નહીં? હે કાપડમાં કઈક કેમ પણ મમતા છે ને તારી. સમજે ને, મોટી કાપડ આમ કરું 5 લાખ રાખવું પછી આમ ખરું થાય આમ થાય, બધું પાપ જ છે. છાપખાનામાં નિષ્પાપી પાપ છે કે નહીં ધંધો? ભાઈ એ પાપ છે, કમાવાનો ભાવ જ પાપ છે. દુકાને બેહીને રહું એ જ પાપ છે. નવું પણ બીજું શું છે? હે ભણવાનો ભાવ પાપ છે. ભણાવવાનું શું છે ત્યાં? પાપ કરીએ પછી આ કરીએ બધું પાપ જ ભાવ છે. સારું કરશે, છોકરા કરે, છોકરાનું લગ્ન કરવા ને એને પછી સમજાય 2-5 હજાર આપવા ખાનગી ને પછી અત્યારે જો આટલા છૂટ વેપારના વેપાર ખર્ચવાના, બધો પાપ છે. સમજાય? नौकरी खेती आदि करके धन कमाता है. समझना चाहिए कि स्नान कर लूंगा ऐसा विचार कर अपने शरीर को कीचड़ से लिप्त करता है. कादव लिपे છે ચીકણો કાદવ, પછી નહીં નવાય કીચડો કાલ મરી જશે ને એમાં ये तो बस मूर्ख है कैसे कि विचारे वैसे ही. खुलासा यह है कि जैसे कोई आदमी अपने निर्मल अंग को स्नान कर लूंगा, निर्मल अंग ने मैल लगा पहले પછી સ્નાન કરીશ, ખ્યાલ करके कीचड़ से लिप्त कर डाले, कीचड़ कादव थी शरीर ने मैलूं करे तो वह बेवकूफी गिना जाएगा. उसी तरफ पाप के द्वारा पहले धन कमा लिया जाए, पीछे पात्र दान आदि पुण्य शोषण करूंगा, घर से कमाने लगा व्यक्ति, ऐसे व्यक्ति भी बेवकूफ समझना चाहिए. એમ કે એની હારે કીધું ને, વ્યક્તિ બી ઉસી વ્યક્તિ એને એમાં છે જાણું જાણું, એ પણ બેવકૂફ છે. ઘણા એવા હોય છે. બસ આપણે અમારે બંધી તો છે 5 લાખ, પણ હવે વધે ને કે બધું દાનમાં કરશે, પણ ધંધો હું કરવા માંડ્યો ત્યાં પાપનો વધારે. 5 લાખથી અમારે વધારે ખપતા નથી, પણ જેટલા વધારે આવે ને દાનમાં નાખી દઈએ. દાનમાં નહીં પણ ખપતા નથી, એના પાપ કરીને ખર્ચે એ તારી રીત જ ખોટી છે. સમજાણું કાંઈ એના હોતા કે નહીં? સમજજી? હા એવા હોય છે અમારે ત્યાં ભરૂચ ને એટલા બધા ઘણા સાંભળેલા. હે ઘણા કેટલામાં હોય કે આપણે બંધી તો એટલી છે, હવે વેપાર વધી ગયો, પહેલા શું વધી ગઈ, કરવું હું બૈરા નામે કરે એ તો તમારે તો બૈરા મરી એના નામે કરે, છોકરા નામે કરે, ભાગ પાડી દે. એમ કરીને અમારે ભાઈ 25,000 થી વધારે ખપતું નથી, પણ આ બધા લાખની પેદાશ વધી ગઈ, છોકરા નામે ખર્ચી નાખીશ ને 12 મહિને ખર્ચી નાખીશ. પણ પાપ કરીને ધંધો કરવો એ તારું પાપ છે. હે સમજાણું કાંઈ? વકીલ નો મોટો પાપ છે. એ પેલા મૂકતા 60 મૂક પેલા કે છે, 40 મૂક પેલા 1 કલાક 60 મિનિટના, પછી વાત કરું. પાપ વિશે શું છે?
એની ગરજ ને આને પાપ નહીં, એની એને ગરજ પૈસા દેવાની એને ગરજ, પણ આને શું ભાવ? પણ એ નો કહે, પણ એને વાત તો કે ભાઈ મારે વાત કરવી છે તારે કેમ ભાવ શેનો છે? રડવાનો ભાવ છે કે પાપનો છે કે પુણ્યનો છે? છોકરાને ભણાવવાનો હશે ભાવ કયો હોય છે? આ માસ્તર ભણાવે હે બધું પાપ હે? बेल को गिना जाता है, ऐसे पाप द्वारा पहले धन कमा लिया जाए, पाप थी धन कमाऊं પછી पात्रदान आदि ने पुण्य से उसे नष्ट कर दूंगा, ऐसे व्याल से धन के कमाने में लगा हुआ व्यक्ति भी समझना चाहिए। संस्कृत टीका में यह भी लिखा है, क्या समझे, यश तू चक्रवर्ती आदि है ना, कि कदाचित चक्रवर्ती आदि को की तरह चक्रवर्ती હોય ને મહાબળદેવ આદિ ચક્રવર્તી પૂર્વના પુણ્યથી ઢગલા આવી ગયા એને, એ લોકોને કમાવું પડતું નથી, બહુ પૂર્વના એટલા પુણ્ય હોય ઢગલા, એક એક દિવસના અબજોની પેદાશ, એટલા તો નવ નિદાન કર્યું હોય ચક્રવર્તી કે છે એવી લક્ષ્મી કોઈ પૂર્વના પુણ્યને કારણે મળી ગઈ આદિ, બીજા કરોડોપતિ કેને પણ કહેવાય કે जिसको बिना यत्न किए हुए પુરુષાર્થ કઈ કર્યો ન હોય, કઈ એટલો વારસો જેવો મળી ગયો, કઈ ક્યાંથી ભંડાર મળી ગયો, સમજાય છે? 5-25 લાખમાં હીરા નીકળી ગયા, ક્યાંક સોનું નીકળી ગયું, પુણ્ય લઈને સાચું પડ્યું કે નીકળી ગયું, તો કે છે तो वह उस धन के कल्याण के लिए पात्रता नहीं करे, ये लक्ष्य पैसा ने पुण्य માટે, કલ્યાણ શબ્દ પુણ્ય છે, પુણ્યને માટે પાત્રદાન આદિ કરે તો ખરો, પૂર્વના પુણ્યથી છે જે લક્ષ્મી મળી ગઈ હોય અને એમાંથી પછી તારે પાપ આદિ પુણ્ય માટે કરવું તો બહાર આ ઘટાય, પણ પાપ કરી કમાવો ને પછી દાન કરવું એ ધંધો સાચો, એ પુણ્યનો સાચો નથી, ધર્મનો તો છે નહીં, એ ખોટું, એ જ ખોટું છે એમ કે છે. પાપ કરીને દાન કરવું એનો શું અર્થ? પાપ કરવું જ પેલું ખોટું, દાન કરવાનો ભાવ પાછો રહેશે કે નહીં, મળતા તો શું થાય છે એની શી ખબર એને, સમજાણું કાંઈ? પેલું પાપ ઝેર ખાયેલું પછી હું જીવીશ તો ફલાણું કામ કરીશ, એનો અર્થ શું? સમજાણું કાયા? અહીં તો ઇષ્ટ ઉપદેશ એ છે, લક્ષ્મી મળી હોય પૂર્વના પુણ્ય લઈને વધારે પાપ વિના સહેજે મળી ગયો, ઘણાને મળી જાય છે ને એવી 1200 મળી જાય અગસ્ટમાં, તો કે છે એમાંથી દાન પુનાદિમાં કર જ, આ ઘટે એટલું પુણ્ય થશે, ધર્મ ભરમ તો નથી, કઈ દૂન પૂજા ભક્તિ મંદિર બંધાવા દાન કરવા દયા કરવી કઈ ધર્મ તો નથી, એ તો પુણ્ય પુણ્ય છે. સમજાણું કાંઈ? ધર્મ તો આત્મામાં પુણ્ય પાપના રાગ વિના ચૈતન શુદ્ધ આનંદની દ્રષ્ટિને જ્ઞાન કરવું એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? ક્યાં થાપે છે અત્યારે એમ કે ये पुण्य बात वाला है, हर किसी को भी धन का उपराजन शुद्ध वृत्ति से हो भी नहीं सकते. वो શું કે છે? લક્ષ્મીનું ઉપરાજન શુદ્ધ ભાવથી થતું નથી, પાપ ભાવથી થાય છે એમ કે છે. કોઈ પણ માણસ એમ દાવો કરે કે આ લક્ષ્મી મેં સારા ભાવથી કરી છે, દાવો તારો ખોટો છે, લક્ષ્મીનું રડવું જ પાપ છે એમ કે છે. સમજાણું કાંઈ? અમારો નીતિ હેતુ બીજો હતો, અમારો રળવાનો હેતુ અમારો બીજો, નૈતિક અમારી જિંદગીમાં જીવવું એવો હેતુ હતો, ફલાણો હતો કે છે નહીં. સમજાણો? ધનનું ઉપરાજન એમ બાયડી છોકરા કુટુંબ બધાનું હો, शुद्ध वृत्ति से वो भी नहीं सकता, जैसा कि गुणभद्राचार आत्मानुशासन में कहा है, सत्पुरुषों की संपदिया शुद्धि शुद्ध धन से बढ़ती है, यह बात नहीं. देखो એ ધર્માત્મા જીવને પણ લક્ષ્મી વધે પાપથી વધે છે, પુણ્યથી નહીં, પુણ્ય ભાવથી નહીં, સારા ભાવ છે પુણ્ય
પૈસા મળ્યા કેમ છે? सत्पुरुष की शुद्धि शुद्ध धन से बढ़ती है, ये बात नहीं है। देखो नदियां स्वजल से परिपूर्ण नहीं हुआ करती। શું કે છે? એ ચોમાસામાં જયારે કોઈ ડોળા પાણી ભરે ત્યારે નદી ભરાય, એકલા ઉજળે પાણી હળવા પાણી નિસ્વજ પાણી નદી ન ભરાય એમ કે છે. નદી આવે ને બહુ ચોમાસનો વરસાદ સારી અમારે નદી બહુ જોઈ છે ને મારા કાળુભાઈ માં એવા પાણી વાંસ બે વાંસો ચારે કોરના પાણી પંડોળા એ ડોળે પાણી નદી ભરાય કે સ્વચ્છ પાણી ચોખ્ખા પાણી આવીને નદીઓ ભરાય પેલી એમ હોય નહીં. એમ પૈસા પાપે પેદા થાય એમ કે છે. હે કેતા કોઈ એમ કે ત્યારે એકદમ 50-50 લાખના આશ્રમી થઈ ગયા અને સીધા પૂનથી થઈ ગયા, માયા બાયા કાળા બજાર કર્યા વિના એવું તે નથી કે વધી ગઈ કે કોકને હોય સાધારણ 2-4 લાખ થાય સુધી પણ એકદમ 50-50 લાખ થઈ ગયા અને મેં મારા ધંધેથી કર્યા. અંદર કાળા બજાર ને ક્યાંક ગોટા હોય ત્યારે થાય કે એ 5-25 હજારની પેદાશ હોય હંમેશા વર્ષેની 50 હજારની 2-5 લાખ થઈ ગયા 2 લાખ એ જુદી વાત છે. પણ એકદમ થઈ ગયા 50 લાખ કરોડ 2 વર્ષમાં કઈ ગોટો હોય છે અંદર. પૂન ભેગો નહીં બળી ગયો પૂન ને એને બહારના કઈ કપટ હતા પ્રપંચ એમ કે છે. કઈ ચોરી હોય, દાન ચોરી હોય, કોઈ કાળા બજાર હોય, કઈ કાંઈક હોય, ગુપટ હોય, ચોપડા ફેરવા હોય નામાના કાંઈક તો ગોટા હોય ત્યારે બધે એમ કે છે. ઈ તો કે છે ગૌણ કરવી પરા પાપ માટે કર ગૌણ તું. લક્ષ્મી પાપ વિના ભેગી થાય કોઈને એ વાત છે. નદી ડોળા પાણી વિના એકલા હારા પાણી ભરાય 2 કાંઠે એમ હોય ને એમ કે છે. એ બરાબર છે. હે દાખલો બહુ સરસ. નદીમાં બે પૂર આવે ને પાણી એ ચોખ્ખા પાણી ચાલતા છે ક્યાંકથી. ચોખ્ખા પાણી ક્યાં હતા ત્યાં માથે વરસાદ ના થયા ને બધો ડોળ ભેગો થઈને એમ થઈને આમ 2 કાંઠે ઉછળે મેલા પાણી હોય. देखो नदियां स्वजल से परिपूर्ण नहीं हुआ करती. दाखलो क्यों आप्यो आचार्य जाने आत्मा शासन છો. वर्षा में गंदले पानी से भी भरी रहती है. देखो वर्षा काल में 2 कांठे नदियों भराई मेला पानी थी भरा है. બરોબર ખેતર મેલું ચારે કોઈ ભેગું થાય ને બધું મેલું માટી બધું મેલું હોય છે. ત્યાં તરત ગળીને પીવાય નહીં એવું પાણી. દાખલો વર્ષા કાળમાં છો. આમ તો વરસાદ ક્યાંથી આવે વર્ષા વિના તો. वर्षा में गंदले पानी से भी नदी भरी रहती, हारा पानी थी नदी भराय. एम जगतना पैसा हा पाप पुण्य થી ભેગા થાય એટલે હારા ભાવથી ભેગા થાય નહીં પાપ ભાવથી ભેગા થાય. બરાબર છે. પૂર્ણ હેતુ દાનાદિકો નિર્ધન ધન સંચે સ્નાન હેતુ નિજ તન કુદી કીચડ સે લીપે. પુણ્ય હેતુ દાનાદિકો પુણ્યને માટે દાનને માટે પૂજા ભક્તિ માટે નિર્ધન ધનનો સંચય કરે, લક્ષ્મી એકઠી કરે. એ સ્નાન હેતુ નિજ કુદી જેની બુદ્ધિ ભ્રષ્ટ છે એવો તનને મેલું કરીને પછી સ્નાન કરી લઈશ એવા કીચડ સે લપેટે છે એવો એ બુદ્ધિ કુરબુદ્ધિ છે. સમજાય છે કાંઈ? અહીં તો દાન પૂજા માટે પણ તું પાપ કરીને કરીએ ની ના તો દાન પૂજા છે તો પુણ્ય છે ભાવ વર્તમાન કરે. અને ધર્મ તો એ દાન પૂજાના ભાવ અને રળવાના પાપ ભાવ એના રહિત આત્માની શ્રદ્ધા જ્ઞાન કરે તો ધર્મ થાય. એ સિવાય ધર્મ છે. સમજાનું કાંઈ? ભૂલ થઈ.
फिर शीश कहता है भगवान, धन के कमाने में यदि ज्यादातर पाप होता है, पैसा कमाવામાં પાપ તો ઘણું થાય છે, વાત તો સાચી સમજવા બરાબર છે। સીધું કમાય તો પાપ તો પાપ જ છે ત્યાં, और दुख का कारणों से धन निंद है महाराज। ये लक्ष्मी कमावी ये तो ज्यादातर तो पाप ही होता है, घणું તો પાપ જ થાય, અને દુઃખનું કારણ હોવાથી પૈસા તો નિંદ છે, નિંદાવાળું છે। પૈસા લક્ષ્મી તો નિંદવાયુગ છે। तो धन के बिना भोग भोग भी नहीं हो सकते हैं। पण एक बात है के બે રીતે કરો, પણ ધન વિના ભોગ ભોગ મળે એવું છે। હા, પૈસા ન હોય તો મકાન છે તે કરવા, આ દાળ ભાત રોટલી છે તે ખાવી, ચા હંમેશા જોવે, દૂધ જોવે ઉકાળા, શિયાળામાં પાક જોવે, ઉનાળામાં મલમલ લુગડા જોવે, ચોમાસામાં ગરમ કપડા જોવે, કાઢવા ક્યાંથી? હે એમ શીખ પૂછે છે મહારાજ। લક્ષ્મી નિંદ છે અને દુઃખનું કારણ છે, એ વાતે સાચી છે, પણ ધન વિના ભોગ ઉપભોગ એકવાર ભોગવા એવી ચીજ દાળ ભાત શાક, વારંવાર ભોગવા એવી ચીજ કપડા મકાન ની સ્ત્રી, એ બધા પૈસા વિના કઈ મળતા છે? વેચાતે કઈ મળે છે પૈસા વિના મફત? इसलिए उनके लिए धन होना ही चाहिए। એને માટે તો લક્ષ્મી ભોગ ઉપભોગ માટે લક્ષ્મી જોઈએ ને, બીજું દેખો અમારે પુણ્યદાન ને માટે નહીં લો જાઓ કે જાણો, દાન કરશું પૂજા કરશું ભક્તિ એને માટે કમાવું એ તો પાપ છે, એ તો બરાબર છે, એને માટે કઈ લક્ષ્મી જોઈએ। પણ આ ખાવા પીવાની જરૂર પડે, વારંવાર ભોગવવાની એ ચીજ ભોગ ઉપભોગમાં એને માટે લક્ષ્મી જોઈએ, એનું શું કરવું? એને માટે ધન હોना चाहिए कि नहीं? इस तरह धन प्रशंसनीय माना जाता है। ये अपेक्षा है भोग उपभोग में काम आवे, ये अपेक्षा तो लक्ष्मी ने ठीक को ठीक से हम तो को अरे ठीक भारी मान लीजिए इस विषय में आचार्य कहते हैं ये बात भी नहीं संभव, पुण्य का कारण होने से धन प्रशंसनीय है। यह जो तुमने कहा था तो वो वैसा ख्याल कर धन कमाना उचित नहीं, ये तो पहले ही बताया जा चुका है। कहो पुण्य करशु एने माटे रळવું કમાવું ધન ભેગું કરવું એનો તો પહેલે તને નિષેધ કર્યો। भोग उपभोग के लिए धन साधन यह जो तुम कर रहे हो तो भी बात नहीं, एक बात या करे को बराबर છે। यहाँ કપડા પહેરવા જોવે, ખાવા પીવા જોવે, સગવડતા નોકરની જોવે, વૃદ્ધાવસ્થા થાય, બે માણસ હોય તો કામ કરે, એ સાધન માટે તો પૈસાની જરૂર છે કે નહીં? બીજી તો એકો રહી હવે લ્યો। यदि कहो क्यों तो उसके लिए कहते हैं कैसे ये पण तारा धन ने भेगा करवानी जरूर નથી, ભોગમાં જે ભોગ ને ઉપભોગમાં દુઃખ જ છે, સુખ નથી એમ કે છે। આરંભે તાપ ક્રાંત પ્રાપ્ત અતૃપ્તિ પ્રતિપાદકામ અંતે સુદુષ્ટંજાન કામાન કામમ કંગ સેવતે સુધી કે છે કે આરંભ में संताप के कारण समझाय છે શું ભોગ નો ભોગ, જે ચીજ તું ભોગવવા માંગે છો ને જેનો વારંવાર ભોગવાય ચીજ શરૂઆતમાં જ આરંભ અને પાપનું કારણ છે। આતાપ 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 છે, સમજાણું કાંઈ? હા એમાં જ્યાં પહેલે આતાપ છે आकुलता है एम के थे पहली शुरुआत में, और प्राप्त होने पर अतृप्ति के करने वाले मेरू પછી તૃપ્તિ થતી નથી। પૈસાની, ભોગની, આબરૂની,
મકાનની સમજે હાલી જાય છે તૃષ્ણા. તૃપ્તિ ક્યાં છે? ત્યાં ભોગ સુખમાં ભૂલી નથી. તૃપ્તિ તો આત્મામાં છે. એ શાંતિને તું જોતો નથી. આત્મામાં શાંતિ છે, તૃપ્તિ છે. એ ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ છે. જેની દ્રષ્ટિ કરી જેને તૃપ્તિ થાય તે બહાર ભોગ ઉપભોગમાં તૃપ્તિ. લાકડામાં અગ્નિમાં લાકડા જેટલા નાખતા જાવ એટલી અગ્નિ વધે જાય, ભબકે. અગ્નિ ભબકે, ઓલાય નહીં. જેટલા ભોગ ઉપભોગ કરતો જેમ ભબકતી જાય આતાપ. તૃષ્ણા અને કસાય વધતો જાય. સંતોષ નહીં થાય તને એમ કે છે આટલા ભોગ ભોગવી લ્યો, આટલું ખાઈ લે પછી આપણે દૂરી નહીં થાય. અતૃપ્તિ ના કરવા વાળા યુવાન અવસ્થા થાય, વૃદ્ધાવસ્થા થાય તો ભોગથી તૃપ્તિ કરતો હવે બંધ કરો, બંધ ખાવું પીવું બધી તૃષ્ણા ઓછી કરો. અંત में शुरुआत में संताप, वचमा तृप्ति નું કારણ, अंत में बड़ी मुश्किल से भी छोड़े नहीं जा सकते. સમજાય છે? એ છૂટે છૂટવું ને એનાથી પાછું ખવું મહા મુશ્કેલ છે. ભોગની તૃષ્ણા ચોંટી કાંટાની પેટે મારી આંકડી છોડી નહીં જાય. છૂટતા એને છોડવું, એને ઘટાડવું મહા મુશ્કેલ છે. દારૂડીના કાંટા જેવું લાકડું કહેતું. દારૂડીના કાંટા એવા ઝીણા. भोगो भोग को कौन विद्वान समझदार ज्यादती व आसक्ति का साथ सेवन करेगा? समझे? उसमें आसक्ति के सेवन करवा लायक है ये હું ડાયો માણસ કેમ માને? ભોગ ઉપભોગમાં તો પાપ છે, અતૃપ્તિ છે, આતાપ છે, આક્રાંત છે, તૃષ્ણા છે. એમાં ક્યાંય સુખ નથી. સમજાણું કાંઈ? પૂન કરવા માટે કમાવું નહીં ને આ ભોગ ઉપભોગ માટે પણ કમાવું. એ કે છે કે ભોગ ઉપભોગમાં દુઃખ છે એમ કે છે. કામ આવ્યો ઓલામાં ભોગ ઉપભોગમાં કે સુખ નથી. માન કાઢી દ્રષ્ટિ કર આત્મામાં. પૂન કમાવાથી પછી પૂન થશે એમાં નથી લાભ. કરે આત્મામાં એમ કે જાય. સમજાણું કાંઈ? હે પેટ ભરવાને આખી સામગ્રી ભોગ ઉપભોગની એનું કરવું. ન્યાય સુખ નથી કે ધૂળમાં સાંભળને. શરૂઆતમાં હતા, મધ્યમાં તૃપ્તિ, અંતે છોડવું મુશ્કેલ, ઘટેવું ઘટાડવું હા 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 માથા ફરી જાય. 5 લાખ 10 લાખ 50 લાખ થયા હોય અને પછી હવે 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 સંતોષ કરે, હવે ઘટાડી દે, હવે ઘટાડી માથા ફરી જાય. પણ અમારું બીજાનું વધે ને અમારું કેમ ઘટે? હે બીજાનું વધી જાય ને અમારું ઘટે? મરી જઈએ નહીં કરને. ઓહો મારી નાખ્યા કે છે મૂંઢે. મૂંઢની માનતા મારી નાખ્યા છે ને. ભોગો ભોગમાં પણ આતાપ છે અને મને ભાન નથી. સુખી છે બસ ભાઈ, છોકરા, કુટુંબ, મકાન, પૈસા પૈસા દૂર છે મારા સાંભળને. હવે એના તરફનું લક્ષ કરવું એ આતાપ છે. એના ભોગમાં કોઈ તૃપ્તિ અને એ કાંટા એ વાવ લાવ છૂટશી નહીં શકે. તે સુધી ગૃતિ રહ્યા કરશે એની ભોગ ભોગની ગૃતિ. આત્મામાં શાંતિ છે એની દ્રષ્ટિ કરી વિના કોઈ તારો ઉપાય શાંતિ નો સમજાણો. આમાં समझदार ज्यादस्ती व आसक्ति के साथ नहीं करता. भोगो भोग कमाए जाने के समय देखो शरीर इंद्रिय मन को क्लेश पहुंचाने का कारण होता है. देखो ये रड़वाમાં बैठो હોય આખો દી શરીરને પરસેવા ઉતરે, મેલ થાય, ખાવા પીવાની જોગ ન હોય, ખાવા પીવાના ક્યારે મળે, રડવા બેઠો હોય મહેનતમાં પડ્યો દુઃખી. भोगो कमाए जाने के समय शरीर इंद्रिय ने मन को क्लेश पहुंचते. देखो इंद्रियों आम भूखी थी जाए, काला में शरीर थी जाए, थी जाए अंदर आंखों दी खाता न हो, कुमार शरीर हो बेहू पड़े क्या दुकान पर है तेरा घर में आयु હોય ને હાથમાં હાથું. આવા દુઃખ છે બાપા, બધું દુઃખ છે. હોળી છે ત્યાં ઈ જ કે છે કે એને કમાના માટે આ બધું દુઃખ થાય. વર્તમાન જ છે દુઃખ છે કે છે.
પછી તો દુઃખ થાય છે તો પછી ભોગવું દુઃખ છે, ત્યાં ક્યાં સુખ છે? એમ કે સાહેબ शरीर इंद्रिय ने मन को क्लेश पहुंचाने का कारण होता है। तो क्लेश कमाવું અને ભોગમાં કમાવા માટે ક્લેશ ક્લેશ આકુરતા આકુરતા यह सभी जन जानते हैं कि गेहूं चना जौ आदि अनादि भोग इंद्रियों द्रव्यों के पैदा करने के लिए खेती करने में एड़ी से चोटी तक पसीना बहाना करते हैं। लो શું કે છે? એ ધન જાણતે એસા સભી જન જાણતે। આ ઘઉં ચીણ્યા જવ આ ખેતીમાં વાવે છે, કેટલી મહેનત કરવી પડે લોકોને બિચારા। હા ઈ કે છે જો એડી સે ચોટી તક પસીના બહાના પડતે। એક એકલા કપડા છોડી દીધા હોય, ચૈત્ર મહિનાના ઓલા હોય ની વાવવા વાવલો આવે ની વલ્લણે એવી ગરમી હોય, એવી ગરમી વાણી હોય તો ત્યાં બેવું પડે દુકાન પર। અરે પણ આ કપડું હંગરતું નથી, પણ આ બધું ધંધા આમાં ઉગાડી છે બે આ બધી બાયડી આવી છે। એ કપડું ઓળીને પણ એવું દુઃખ સહન કરી પણ કમાવા બે। હવે હોળી હળગે ત્યાં તને દુઃખની છે જોતો ખરો। એનો ઉપાય આત્માની દ્રષ્ટિ કર, બીજા પુણ્ય પાપની તૃષ્ણાની રુચિ છોડ, ભોગ ઉપભોગની રુચિ છોડ, કમાવાની રુચિ છોડ, આત્માની દ્રષ્ટિ કર, તારે શાંતિ સિવાય ત્રણ કાળમાં કઈ સંતો કોઈ આટો તો ઉપદેશ કરે છે। સમજાણું? अनादि भोगी द्रव्यों के पैदा करने के लिए एक मकान करना हो तो जो ने कितनी खबर पड़े केम चमनभाई जब मोटू मोटू तो जुटकाऊ जाओ हमणा सड़के उभा रहवा पड़े माथे ત્યાં કઈ માથે છત્રી લઈને ઉભા રહેવાય? હે ભાઈ મકાન કરવા હોય ત્યાં ઉભા રહેવું પડે કે ક્યાંક પછી આમ જાય આમ જવું પડે, આમ જવું જાણે કોઈ પડે આમ કહી જઈશ, કોઈ કામથી લઈ જઈશ, અથવા કઈ બેઠો હોય છે, કોઈ કોઈ ભીંતની ઉઠી બે રહેતો હોય છે, કામ નહીં કરતો અડધો કલાક ત્યાં જવું પડે, આમથી આમ હરું હારે હાથે અને એમાં અત્યારની આ ચીજ થઈ છે બદલી ગઈ બધી। દાળિયા ને કડિયા ને મારા એ તો જરી નવરા નવરે બેઠા છે એ બધું શેઠ આવે ફરી ઉભા થઈને થોડ કરે। કે છે કે ન્યાય ચિંતા છે બાપા, એ મકાન ચણાવવામાં ચિંતા, ભોગનું સ્થાન છે ને મકાન, કપડા બનાવવામાં હે એ ધૂળમાં નથી વાય। એ કે છે પહેલું દુઃખ છે વાય દુઃખ છે એમ કે છે, એ તો બતાવે દુઃખ છે, આત્મામાં આનંદ છે ભાઈ। એ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એની દ્રષ્ટિ કરને એનું જ્ઞાન કરે એમાં આનંદ છે, એ એમાં ધર્મ છે, એ સિવાય ક્યાંય આનંદ ને સુખ છે? મરી જાય ફૂકાઈ જાય તો કઈ છે નહીં કે એમ કે છે। ન્યાય પછી હોળી ના કે તો પેલી કઈ ગયા ખાવા પીવા વખતે પહેલી તૃષ્ણા અતૃપ્તિ છેડે છોડમાં મુશ્કેલ ત્રણ તો બોલ કઈ ગયા પછીની વાત। આ તો પહેલાની વાત છે, ઓલી પછીની વાત કરી। સમજાણું કાંઈ? તુલસા સ્વામી જગતના બધા પડખા જોઈને નહીં એમાં છે ને બધું ભરેલું છે। ये अनादि भोग द्रव्यों के पैदा करने के लिए खेती करने में, खेती करने में, दुकाने बेहवानी आदि वगैरह में એને હાથવામાં એને એડી છે ચોટી તક પસીના વાના। હે કેટલું કરી રહ્યા તમારા બાપે અત્યાર સુધી મજૂરી કરી છે કે નહીં બધી ઉગાડા ઘડી ના હે મજૂરી કરી તો પૈસા ભેગા થયા નહીં કાંઈ। તમારી વાત કરીએ વાસુદેવને કીધું અત્યાર સુધી ઘણી મહેનતો કરી પાપની, પાપ હતું રળવા હતું ને આ ભેગું કરવાનું બહુ કર્યું પણ હવે થયું નહીં કઈ। ઈ આ કે છે પાપ પાપ ને પાપ, રળવું પાપ, છોકરા હતું પાપ, પાડ્યું હતું પાપ, પૈસા ભેગા કરું પણ આબરો હતું પાપ ને પાપ ક્યાં કે છે કે ધર્મ તો ન કર્યો પણ પુણ્ય ન કર્યું એમ કે છે।
એક વાત લીધી છો. હા ના ના નર્કમાં જાય. ઈ કે છે આ તો એમ કે પૈસા નો થયા અને પાપ બાંધ્યા નવા એમ. ઓલાને પાપ થી પૈસા થયા એટલું તો માને છે એમ. ઓલાને તો પાપ કર્યા પૈસા તો પુણ્ય લઈને થયા, પણ એ તો પાપ કર્યા પૈસા નથી એમ, સુગતિ નહોતી, કઈ નહોતી. કે છે આમાં પૂજપા સ્વામી આમાં કે છે કે શરૂઆત રળવામાં પાપ, ભોગવવામાં પાપ, બધે દુઃખ દુઃખ ને દુઃખ છે. અનાદિ ભોગ દ્રવ્યો કે લક્ષ્મી, અન્ન, મકાન, આ પરણવું હોય તો ગરીબ માણસને કેટલી મહેનત કરવી પડે જોયું. એક બાયડી હાટું કેટલા સમજાને એમ કઈક બોલે છે, ભાષા કઈક કરે છે, કેટલું કરે છે, એવું બધું કઈક ભાષા છે. એક લાવ્યો દીધું તો આમ કેટલું બધું હોવું પડે એવી ભાષા છે, કઈક સાંભળેલી છે મગજમાં અત્યારે યાદ રહી. હવે એક આવે હોવ તો વેચાય હોવ એવું કે છે, લ્યો તો યાદ આવ્યું હવે મળી. અને આ તો સાંભળેલું હોય ને પૂર્વે કોઈક ઘણા વર્ષની વાત હોય, આ તો 50 વર્ષ પહેલા સાંભળેલી છે, પણ મગજમાં આવી ગઈ વાત. એમ બોલતા પેલા હો, આ એક આવે વહુ તો વેચાય હોવ એમ કેતા. હા કેતા હો, આ સાંભળેલી વાતો યાદ નતો પણ યાદ કરી દીધી. એક બહુ હાટું તો કેટલી તરફડ મારે, કેટલાની અપાર કરે, આમ ભાઈ મારે છોકરો હારો છો, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, એમાં કઈક ખોટ ખામણ હોય પગમાં કઈ શરીરમાં, એને વરાવવો હોય ચોટીથી. લવે તો એ દુઃખદાયક કે છે, ઈ કે છે પાપ છે. અત્યારે એમ ઘણાને છે બિચારાને, એક બહુ હતું તો આખી મુશ્કેલી પડી. ભાઈ અમે બધા દાખલા કેટલા તમને આપીએ, બધું જોયું છે ને. એક બાયડી આટલું બિચારા ગરીબ માણસ હોય સાધારણ, અરે રીતસર ઠીક હોય, 50 લાખની 50,000ની મૂડી લાખની, શરીરમાં કઈક સાધારણ હોય, કોકને ખબર પડી ગયો હવે કેવું કરવું, ગુપ્ત ગુપ્ત થઈ જાય તો વાંધો નહીં. એડી થી ચોટી તક પછી ના વાના પડતા, દીકરી લાવવા કન્યા લાવવા એમ કે આપણે દુકાનમાં તો નબળા હતા ને, કઈક ધંધો બંધો કઈ આપણે ઘરનો આપણે બધું જાણી લો. ભાઈ દુકાન ઘરની હતી, અમારા પિતાજી હતા અને ઘરના દુકાને ગાય કે અમારે કામ કઈ કરવાની બધું જોઈએ, ઘણાનું જોયેલું. अरे भाई डाक बैठो, दूसरा पुलिस हुआ करते हैं हैं. અરે પૈસા વાળાને એ કન્યા વરાવ્યો કેટલું થાય વિચારો તો ખરા, પૂછો તો ખર ખબર પડે. હે એમાં કઈ કાળી હોય, સેજ નમણી નો હોય ને એને વરાવી અત્યારના છોકરા પાસે, અરે પરસેવા ઉતરી જાય. અમને ખબર છે કે નહીં બધી, જરીક કાળી હોય ને જરીક શરીરમાં ફેર હોય, કાં બહુ લાંબી હોય, કાં બહુ ટૂંકી ઢીસકી હોય, એને વરાળવી અને એ છોકરા અત્યારના પાસ કરે, મરી જવું પડે બિચારાને. કઈ પાસે અપાર પડે, રામજીભાઈ પાસે જાય, દીકરા પાસે જાય, એ કોઈ અમારું તમે અપાર કરો એમ ભગવાન નહીં એમ થાય છે કે નહીં? હા હા, પણ અમને તો બધી ખબર છે ને, એકની વાતો ખબર છે. હવે જ્યાં ડગલા કોના ભરે છે કેવી રીતે બધાની ખબર છે. અહીં તો કે છે કે ભોગની અનુકૂળતા એ કન્યા છે ને પરણાવવાના અનુકૂળ લેવા જાય ત્યાં 34 પરસેવા ઉતરતા હોય, ખાવું ભાવે નહીં. સમજાણો? હા, એક તો રબારીને છોકરો નાનો હજી તો 2 વર્ષનો થયો, 2 વર્ષનો, ત્યાં એની માને ચિંતા. અત્યારથી જો પણ નહીં આવે તો મોટી ઉંમરે મુશ્કેલ પડે. સમજાણું કાંઈ? અમારા હિંમતભાઈ ને ખબર છે, હજી તો 2 વર્ષનો થયો નથી.
જેને કે અત્યારથી નહીં વ્યવહાર થાય પણ ક્યાંક કરી દે લપનું શું કહેવાય ચેપડી દે એમ કે નહીં શું કહેવાય નોંધી દે બીજીભાઈ શકે છે ઉપડ્યો હોય તો કઈ કામ આવશે ક્યાંથી હું કઈ કહે છે જરા પાણી બરોબર ભાષા યાદ નથી કેવું ખરીદ્યો હોય છે અકબરમાં ખરીદ્યો હોય છે કાંઈ પછી કાંઈ પછી મોટી ઉંમરે એ લોકોને બહુ મુશ્કેલ પડે છે 15-20 વર્ષનો થાય ભારે મુશ્કેલ એ બધા તૂટી તગુથી દુઃખ છે કે છે ભોગ મેળવવામાં જાય ત્યાં ભોગ ને મારી શરૂઆતમાં આવા દોગ મારી મૂત હોળી ભોગમાં સુખ નથી પૈસામાં સુખ નથી સુખ છે આત્મામાં લે એ આત્મામાં આનંદ છે ત્યાં શ્રદ્ધા ને જ્ઞાન કરી કરવા જેવો